શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા આક્ષેપિત વિવિધ ગુના હેઠળ 2 જિલ્લામાંથી હદપારનો હુકમ કરવાની સુનાવણીનો મામલો પ્રાંત અધિકારી શહેરા દ્વારા જેબી સોલંકીને આક્ષેપો અંગે પોતાનો પક્ષ મૂકવામાં આપવાની તક આપવામાં આવી છે। શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ આક્ષેપિત વિવિધ ગુના હેઠળ 2 જિલ્લામાંથી હદપારનો હુકમ કરવાની સુનાવણીનો મામલો પ્રાંત અધિકારી શહેરા દ્વારા જેબી સોલંકી આક્ષેપો અંગે પોતાનો પક્ષ મૂકવા માટે આપવામાં આવી તક એક સાક્ષી સહિત પોતાનો પક્ષ રજૂ કરવામાં કહેવામાં આવ્યું હતું। કાયદો અને વ્યવસ્થા સુલે અને શાંતિનો ભંગ થાય છે। જાહેર વ્યવસ્થા ખોરવી નાખી ભય અને ત્રાસનું વાતાવરણ પેદા કરી પબ્લિક ઓર્ડરનો ભંગ થતો હોય એક નોટિસ આપવામાં આવી। નોટિસ આપતા જશવંતસિંહ સોલંકી પ્રાંત અધિકારી સમક્ષ હાજર થયા। પ્રાંત અધિકારી શહેરા દ્વારા સમગ્ર મામલે વધુ સુનાવણી 17 માર્ચના રોજ રાખવાનો હુકમ કર્યો છે। રાજકીય કિન્નાખોરી રાખી તડીપાર કરવાની નોટિસ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરતા જેબી સોલંકી મારી પર રાજકીય કિન્નાખોરી રાખીને તડીપારની નોટિસ આજે આપવામાં આવેલી। માનનીય પ્રાંત કલેક્ટર સાહેબે આ વિશેની મારા જે વકીલ સાહેબ હતા પરમાર સાહેબ એમને સાથે લઈને આવેલો હિયરિંગ થયું છે। તારીખ આવનાર તારીખ 17/3 વધુ હિયરિંગ માટે રાખેલ છે। પરંતુ કાયદા પર વિશ્વાસ છે કે કાયદો કાયદાનું કામ કરશે। મને કાયદા પર વિશ્વાસ છે અને તડીપાર લગભગ કરવામાં નહીં આવે એવું મને લાગે છે કારણ કે મને કાયદા પર વિશ્વાસ છે। પરંતુ મારી પર કોરોના રસીની માફક કાયદાનો દુરુપયોગ અત્યારે હાલમાં મારી પર કરવામાં આવ્યો છે। હું પથ્થર જેવો છું, ગમે તો બ્લાસ્ટિંગથી તૂટવાનો નથી। એટલે હું સામેવાળી જે પણ વ્યક્તિઓને કહેવા માગું છું કે કાયદા પર મને વિશ્વાસ છે, ન્યાયતંત્ર પર વિશ્વાસ છે। જેબી સોલંકી વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત શહેરા। જેબી સોલંકી વિરુદ્ધ મહીસાગર અને પંચમહાલ જિલ્લામાંથી તડીપાર કરવા માટેની જે પ્રોસિજર સંદર્ભે આજરોજ મહેરબાન પ્રાંત સાહેબ સમક્ષ મુદત રાખવામાં આવેલી, જેમાં જેબી સોલંકી વિરુદ્ધ થયેલા આક્ષેપો અંગે આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલા છે અને વધુ દલીલો માટે નામદાર પ્રાંત સાહેબે 17/3ની આગામી મુદત આપેલી છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।